સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરની કે જ્યાં વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે। વિધાનસભાના ચોથા દિવસે મળશે બે મહત્વની બેઠક। પ્રથમ બેઠક 10 વાગ્યાથી શરૂ થવાની છે। ગૃહની કાર્યવાહી પ્રથમ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે। ઉર્જા, પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણી પુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે। બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે। રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે બે મહત્વપૂર્ણ બેઠક થવાની છે વિધાનસભા સત્રમાં। આ બેઠકમાં કયા મુદ્દા મહત્વના રહેશે? જી બિલકુલ, આજે બે બેઠકો છે તે યોજાવાની છે। સત્રની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો સવારે 10 વાગ્યાથી સત્રની શરૂઆત થશે। બંને સત્રની અંદર અલગ અલગ પ્રશ્નોત્તરી છે તે લેવામાં આવશે અને તેની સાથે જ રાજ્યપાલના સંબોધન ઉપર ગઈકાલથી ગૃહમાં જે ચર્ચા છે તે શરૂ થઈ ચૂકી છે। આજે સંબોધન ઉપરની ચર્ચાનો અંતિમ દિવસ છે। બપોરના સત્રમાં પ્રશ્નોત્તરી પૂર્ણ થાય ત્યારબાદ પણ રાજ્યપાલના સંબોધન ઉપર પક્ષ વિપક્ષ દ્વારા પોતાનો જે મત છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ જે બપોર બાદનું જે સત્ર છે 3:30 વાગ્યાનું, ત્યાં પણ રાજ્યપાલના સત્ર ઉપર સંબોધન ઉપર ચર્ચા કરવામાં આવશે। જો પ્રશ્નોત્તરીની વાત કરવામાં આવે તો સવારે 10 થી 11 ની અંદર વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ પાણી પુરવઠો, સહકાર અને નાણાં, જળસંપત્તિ, ગ્રાહક સુરક્ષા રહેવાની છે। જ્યારે કે બીજી બેઠકમાં વાત કરવામાં આવે તો કૃષિ સૌથી મહત્વપૂર્ણ રહેવાનું છે। કૃષિના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરે તે પ્રકારની પણ વાત છે તે આવી રહી છે, કારણ કે જે પ્રકારની રાહતની વાત કરવામાં આવે અથવા તો જે પ્રકારે માવઠું થયું હતું અને ત્યારબાદ જે રાહત પેકેજ જાહેર કરવાની વાત કરી હતી તેમાં હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। તો કૃષિના મુદ્દે સરકારને ઘેરે તે પ્રકારની વાત જોવા મળી રહી છે। તેના સિવાય પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગૃહ નિર્માણ અને શિક્ષણ સહિતના જે મુદ્દાઓ છે તેની પર પણ પ્રશ્નોત્તરી બપોર બાદના સત્રમાં થશે। બિલકુલ કિંજલ, આભાર। તો આજે વિધાનસભાના ચોથા દિવસે બે મહત્વપૂર્ણ બેઠક। પ્રથમ બેઠક 10 વાગ્યાથી શરૂ થશે। ગૃહની કાર્યવાહી અને પ્રથમ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે। ઉર્જા, પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણી પુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે। તો આ તરફ બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે।